હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ફ્લો. અને આપણે શીખી રહ્યા હતા ટેન્સ, જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ આપણે શીખી ગયા છીએ અને હવે પહોંચ્યા છીએ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, એટલે કે સાદો ભવિષ્યકાળ. જો તમે મારા પહેલાં બે વિડીયો ના જોયા હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સના, તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તો તમે જોઈ લેજો. તો હવે આપણે શરૂ કરીએ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સૌપ્રથમ આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ મુખ્યત્વે ભવિષ્યમાં થનારી ક્રિયાઓ અથવા ઘટનાઓ માટે ઉપયોગ થાય છે. અને વાક્યની અંતમાં આવતા શબ્દો આવશે, જશે, ખાશે, બોલાવશે, રહેશે, કહેશે, નહીં આવે, નહીં જાય, નહીં બોલાવે, જશે નહીં, બોલાવશે નહીં વગેરે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ભવિષ્યમાં થનારી ક્રિયાઓ, તમે કોઈ દિવસ કહેતા હોય કે હું આ કામ કરીશ, હું મામાના ઘેર જઈશ, પછી હું મીઠાઈઓ ખાઈશ, તો પાછળ જે શબ્દ આવે છે વાક્યની અંતમાં, એના દ્વારા તમે સમજી શકો કે આ સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય છે. તો આ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ ભવિષ્યમાં થનારી ક્રિયાઓ અને ઘટનાઓ માટે ઉપયોગમાં લેવાય છે. કીવર્ડ્સ ફોર સિમ્પલ ફ્યુચર ટેન્સ. આ કીવર્ડ્સ છે તે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે આવતીકાલે, ટુમોરો, આવતા અઠવાડિયે, નેક્સ્ટ વીક, થોડા સમય પછી, આફ્ટર સમ ટાઈમ, ટૂંક સમયમાં, સૂન. જેમ કે આવતીકાલે હું સ્કૂલ જઈશ, આવતા અઠવાડિયે અમે મામાના ઘેર જઈશું, થોડા સમય પછી અમે બેંગ્લોર શિફ્ટ થઈશું, અને ટૂંક સમયમાં હું પુષ્પા 2 મૂવી જોવા જઈશ. તો આ રીતે આ કીવર્ડ્સ ઉપયોગમાં લેવાય છે. પછી આવે છે વિલ અને શેલ. સિમ્પલ ફ્યુચર ટેન્સની કોઈ ક્રિયાને દર્શાવવા માટે વિલ અને શેલનો ઉપયોગ થાય છે, જેમાં વિલ એ દરેક પ્રોનાઉન સાથે વપરાય છે. કોઈ પણ ભવિષ્યની ઘટનાઓ માટે સામાન્ય રીતે તે આઈ, વી, યુ, દે દરેક પ્રોનાઉન સાથે વપરાય છે, જ્યારે કે શેલ એ મુખ્યત્વે આઈ અને વી સાથે ફોર્મલ ઇંગ્લિશમાં ઉપયોગમાં થાય છે, પણ ઘણા સમયથી આ ઓછું વપરાય છે. લોકો વિલનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે. હવે આગળ જોઈએ પોઝિટિવ સેન્ટેન્સ એટલે કે સકારાત્મક વાક્ય. સૌ પ્રથમ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે સકારાત્મક વાક્ય બનાવતા શીખીશું, એટલે કે પોઝિટિવ સેન્ટેન્સ. તો જેનું સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ વર્બનું બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ, એટલે કર્તા, પછી વિલ શેલ લાગે છે, પછી વર્બ એટલે ક્રિયાપદ, ક્રિયાપદનું બેઝ ફોર્મ એટલે મૂળ રૂપ, ને પછી ઓબ્જેક્ટ એટલે કર્મ. જેના એક્ઝામ્પલ છે હું કાલે બજારમાં જઈશ. તો પહેલાં આપણે લગાવીશું તેનું સકારાત્મક વાક્ય બનાવવા માટે સબ્જેક્ટ. સબ્જેક્ટ કોણ છે? હું, એટલે આઈ. પછી વિલ શેલ, તો વિલનો ઉપયોગ કરીશું. પછી વર્બ એટલે જવું, તો ગો ટુ આવશે. જવું પણ ક્યાં જવું? બજારમાં. આપણે જ્યારે વર્બને પ્રશ્ન પૂછીએ ત્યારે આપણને ઓબ્જેક્ટ મળે છે, તો ગો ટુ, તો પણ ક્યાં? ધ માર્કેટ. અને બાકીનું રહ્યું ટુમોરો. તો આ રીતે આઈ વિલ ગો ટુ ધ માર્કેટ ટુમોરો. આ રીતે વાક્ય આપણે બનાવી દીધું. બીજું વાક્ય પણ એ રીતે બનાવવાનું છે, તેણી તને ફોન કરશે. હવે આ વાક્યને ઇંગ્લિશમાં બનાવવા માટે સૌ પ્રથમ લઈશું આપણે સબ્જેક્ટ એટલે તેણી, એટલે કે સી, પછી વિલ અને ફોન કરશે એટલે કોલ, અને કોને? તને, એટલે યુ. આ રીતે સી વિલ કોલ યુ. પછી નેક્સ્ટ છે અમે 5 વાગે મળીશું. પહેલાં લઈશું સબ્જેક્ટ, વી, પછી વિલ, પછી મળીશું એટલે મીટ, અને કેટલા વાગે? 5 વાગે, એટ 5 o'clock. આ રીતે થઈ ગયું વી વિલ મીટ એટ 5 o'clock. આ રીતે તમે સિમ્પલ ફ્યુચર ટેન્સનું કોઈ પણ હકારાત્મક વાક્ય આ સ્ટ્રક્ચર દ્વારા બનાવી શકશો. હવે નેક્સ્ટ આવે છે નેગેટિવ સેન્ટેન્સ એટલે નકારાત્મક વાક્ય. તો નકારાત્મક વાક્ય બનાવવા માટે આપણે જે આ સ્ટ્રક્ચર આપેલું છે તેનો ઉપયોગ કરીશું. તો તેમાં સૌ પ્રથમ આવે છે સબ્જેક્ટ પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ વર્બનું બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. તો સૌ પ્રથમ એક્ઝામ્પલ છે
તેઓ તમને મદદ નહીં કરે. તો તેઓ થયું સબ્જેક્ટ એટલે ધે પ્લસ વિલ નોટ, પછી મદદ નહીં કરે એટલે હેલ્પ, અને કોને? તમને, તો યુ. તો ધે વિલ નોટ હેલ્પ યુ. પછી નેક્સ્ટ, હું જંક ફૂડ ખાઈશ નહીં. તો સૌ પ્રથમ સબ્જેક્ટ હું એટલે આઈ, પછી વિલ નોટ, પછી ખાવું એટલે ઈટ, જેનું બેઝ ફોર્મ વર્બનું, અને પછી શું નહીં ખાય? જંક ફૂડ. આ રીતે બની ગયું આઈ વિલ નોટ ઈટ જંક ફૂડ. પછી નેક્સ્ટ વાક્ય છે, અમે આજે રાત્રે ટીવી નહીં જોઈએ, એટલે કે નહીં જોશું. તો સૌ પ્રથમ લેવાનું સબ્જેક્ટ એટલે અમે, વી, પછી વિલ નોટ, પછી જોવું એટલે વોચ, પણ શું નહીં જોવે? ટીવી. તો ટીવી થઈ ગયું ઓબ્જેક્ટ ને બાકીનું ટુ નાઇટ. આ રીતે વી વિલ નોટ વોચ ટીવી ટુ નાઇટ. આ રીતે નેગેટિવ સેન્ટેન્સ આ સ્ટ્રક્ચર દ્વારા બનાવતા શીખવાનું છે. હવે શીખીશું ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, જેનું સ્ટ્રક્ચર છે વિલ, શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બનું બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. તો આ સ્ટ્રક્ચર દ્વારા આપણે તેનું ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીશું, જેના એક્ઝામ્પલ્સ છે. શું તમે પાર્ટીમાં આવશો? તો તેના માટે સૌ પ્રથમ લઈશું વિલ, પછી સબ્જેક્ટ કોણ છે? તમે. તો યુ, પછી વર્બ એટલે ક્રિયાપદ, તો આવવું એટલે કમ, પછી ક્યાં? પાર્ટીમાં, તો ટુ ધ પાર્ટી. આ રીતે વિલ યુ કમ ટુ ધ પાર્ટી. આ રીતે આપણું વાક્ય બની ગયું. તો નેક્સ્ટ છે, શું આપણે ફરવા જઈશું? તો આપણે માટે તમે જોયું તું આઈ અને વી સાથે સેલ લાગે છે, તો ફોર્મલ વેમાં સેલ લગાવીશું. પછી આપણે એટલે વી, પછી વર્બ એટલે જઈશું, તો ગો, પછી ક્યાં? ફરવા, ફોર અ વોક. આ રીતે સેલ વી ગો ફોર અ વોક. પછી શું તેઓ આવતીકાલે ફૂટબોલ રમશે? તો સૌ પ્રથમ વિલ આવે, પછી સબ્જેક્ટ એટલે તેઓ એટલે કે ધે, અને ફૂટબોલ રમવા એટલે પ્લે ફૂટબોલ, અને ક્યારે? આવતીકાલે, તો ટુમોરો. આ રીતે વિલ દે પ્લે ફૂટબોલ ટુમોરો. આ રીતે આપણા વાક્ય બની ગયા. બસ તમે હવે શીખી જ ગયા હશો કે કઈ રીતે ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય ફ્યુચર ટેન્સનું બનાવી શકાય. તો બસ તમે આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. બસ પ્રેક્ટિસ કરો, વાક્ય શોધો, સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યો જે ગુજરાતીમાં આપેલા હોય ભવિષ્યકાળના, એ વાક્ય શોધો અને પોતાની રીતે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને તે વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા શીખો. એટલે આ રીતે પ્રેક્ટિસ થશે તો તમને સ્ટ્રક્ચર પણ ઓટોમેટિક યાદ રહી જશે અને તમે કોઈ પણ વાક્ય ટેન્સના આધારે તમે તેને ટ્રાન્સલેટ કરી શકશો, એટલે કે ભાષાંતર કરી શકશો. પોઝિટિવ ક્વેશ્ચન સેન્ટેન્સ તો તમે શીખી ગયા. હવે વારી છે નેગેટિવ ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યની. તો તે બનાવવા માટે આપણે લઈશું વિલ, શેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ વર્બનું બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. તો એક્ઝામ્પલ જોઈએ. શું તું કાલે શાળાએ નહીં આવે? આપણે પ્રશ્ન કોઈકને પૂછતા જોઈએ કે તું કાલે નહીં આવે, તો તેને બનાવવા માટે શું કરીશું? સૌ પ્રથમ વિલ લેશું, પછી સબ્જેક્ટ યુ, પછી આવે નોટ, વર્બની પહેલાં નોટ લાગે, પછી વર્બ એટલે આવવું જે ક્રિયાપદ, કમ ટુ, અને ક્યાં? શાળાએ, સ્કૂલ, અને ટુમોરો. આ રીતે આપણું વાક્ય બની ગયું છે વિલ યુ નોટ કમ ટુ સ્કૂલ ટુમોરો. પછી નેક્સ્ટ છે, શું તેઓ પ્રોજેક્ટમાં આપણી મદદ નહીં કરે? તો તેના માટે વિલ, પછી સબ્જેક્ટ દે, નોટ, પછી મદદ નહીં કરે તો હેલ્પ અસ, પછી શેમાં? ઇન ધ પ્રોજેક્ટ. આ રીતે વિલ ધે નોટ હેલ્પ અસ ઇન ધ પ્રોજેક્ટ. આ રીતે વાક્ય બની ગયું. પછી થર્ડ વાક્ય છે, શું તે અમારી સાથે ડિનર માટે નહીં જોડાય? તો સૌ પ્રથમ વિલ, પછી તે એટલે હી, પછી નોટ, પછી નહીં જોડાય એટલે જોઈન અસ, અમારી સાથે, અને શામાં? ડિનરમાં, એટલે ફોર ડિનર. આ રીતે વિલ હી નોટ જોઈન અસ ફોર ડિનર. આ રીતે વાક્ય આપણા બની ગયા. એન્ડ ધીસ ઇઝ અવર લાસ્ટ વન, WH ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે કે WH પ્રશ્નાર્થ વાક્ય. તો તેનું સ્ટ્રક્ચર આ પ્રમાણે છે. બધાને તમે સ્ટ્રક્ચર જોઈને તમારે કન્ફ્યુઝ નથી થવાનું
કે ગભરાવાનું નથી. બસ આ સ્ટ્રક્ચરના આધારે તમારે બીજા એવા વાક્યો શોધી અને તેની પ્રેક્ટિસ કરવાની છે. ટ્રસ્ટ મી ગાઈસ, ઇફ યુ પ્રેક્ટિસ યુ વિલ લર્ન એવરીથિંગ ઇઝીલી. મેં પણ કોઈ ઇંગ્લિશ ક્લાસીસ નથી કર્યા કે નથી ઇંગ્લિશ મીડિયમમાં ભણી, બટ તો પણ આઈ કેન સ્પીક ઇંગ્લિશ વેલ. તો આ રીતે તમે પણ બસ પ્રેક્ટિસ કરશો તો તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે અને તમને સ્ટડીમાં કોઈ પણ એક્ઝામમાં જરૂરથી કામ લાગશે. તો આ રીતે આપણું સ્ટ્રક્ચર છે WH વર્ડ પ્લસ વિલ સેલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ બેઝ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. જેના એક્ઝામ્પલ છે તમે આવતીકાલે શું કરશો. આપણે આવું પૂછતા જોઈએ છીએ બધાને, તમે આવતીકાલે શું કરશો. તો તેના માટે શું એટલે વોટ, એટલે એ થઈ ગયું આપણું WH વર્ડ. પછી વિલ લાગે અને સબ્જેક્ટ એટલે કરતા જે છે તમે. તો વોટ વિલ યુ અને કરશો એટલે ડુ અને આવતીકાલે ટુમોરો. તો આ રીતે વાક્ય સિમ્પલ રીતે થઈ ગયું, વોટ વિલ યુ ડુ ટુમોરો. તો આ રીતે તમારે પૂછવું હોય તો તમે પણ પૂછી શકો વોટ વિલ યુ ડુ ટુમોરો. પછી છે તેઓ ક્રિકેટ ક્યાં રમશે. ક્યાં એટલે વેર થઈ ગયું, એ આપણો થઈ ગયો WH વર્ડ. તો વેર પછી આવે વિલ, પછી તેઓ માટે એટલે કરતા છે એટલે દે અને રમશે એટલે પ્લે અને શું ક્રિકેટ. તો આ રીતે વાક્ય બની ગયું વેર વિલ દે પ્લે ક્રિકેટ. પછી આપણું લાસ્ટ સેન્ટેન્સ છે અમે તેના માટે શા માટે રાહ જોઈશું. તો શા માટે એટલે વાય, એ WH વર્ડ થઈ ગયો. પછી વિલ લેવાનું, સબ્જેક્ટ વી થાય અને રાહ જોઈશું એટલે વેઇટ અને તેના માટે એટલે ફોર હિમ. એ રીતે વાક્ય થઈ ગયું આપણું વાય વિલ વી વેઇટ ફોર હિમ. તો આ રીતે તમે પણ આ સ્ટ્રક્ચરનો આ રીતે દરેક સ્ટ્રક્ચરને તમારે નોટબુકમાં નોટ કરી અને આ રીતે બીજા વાક્યો શોધીને પ્રેક્ટિસ કરવાની છે. અને તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, મારા વિડીયોને લાઇક કરવાનો છે, શેર કરવાનો છે અને કમેન્ટ જરૂરથી કરવાનું છે, જેથી કરીને હું આવા બીજા વિડીયો લાવી શકું. ઓકે બાય, થેન્ક યુ ફોર વોચિંગ.